નમસ્કાર દોસ્તો, જય હિન્દ અને ઇન્સ્પાયર ગુજરાતની અંદર અડધી રાત્રે આપ સૌ દોસ્તોનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, તમે સૌ લોકો જાણો જ છો કે હવે આપણે યુદ્ધની અંદર પ્રવેશી ચૂક્યા છીએ. હવે આપણે ભારત અને પાકિસ્તાનના રિયલ વોર સિચ્યુએશનની અંદર આપણે ઊભા છીએ. અને જે રીતે થંબનેલમાં લખ્યું છે એ જ રીતે કે કદાચ કાલની ચા એ પાકિસ્તાનમાં પણ હોત. આ ચા નામનો જે શબ્દ છે એ શબ્દના દ્વારા પાકિસ્તાનના ઘણા બધા લોકોએ આપણને ટ્રોલ પણ કર્યા, પણ સમય સબકા આતા હૈ. એમ કે આજે પાકિસ્તાન જે ભૂલ કરી બેઠું, ભારતે જ્યારે આ અંતર્ગત જ્યારે ઓપરેશન કર્યું હતું, ઓપરેશન સિંદૂર કર્યું હતું, ત્યારે જે આતંકીઓ છે એ આતંકીઓના જે જગ્યાઓ પર આતંકીના કેમ્પો ઉપર હુમલો કર્યો હતો અને આતંકી ઉપર હુમલો કરવાનો એ ભારતનો સેલ્ફ ડિફેન્સ હતો. પણ પાકિસ્તાને એ સિવિલ ડિફેન્સની બાબતમાં લઈ પોતાના સિવિલિયનોને મારવામાં આવ્યા એ રીતે લઈ અને ભારત ઉપર મિસાઇલો છોડી. ગઈકાલે રાત્રે ભારતના 15 જગ્યાઓ ઉપર એ નિશાનાઓ બનાવ્યા. પણ જ્યારે આ બધું ચાલતું હતું ત્યારે ભારતની S-400 જે મિસાઇલ સિસ્ટમ છે એને આ બધા જ મિસાઇલોને નેસ્તો નાબૂદ કર્યા. આ સાથે એક વાતની ખબર પડી કે જે ભારતના ટેક્સ પેયર છે, જેટલો તમે ટેક્સ ચૂકવો છો દોસ્તો, એ ટેક્સના પૈસા સાચી જગ્યાએ છે ઇન્વેસ્ટ થાય છે. એ જો આ પૈસા હોત જ નહીં, જો તમે ટેક્સ એટલો ભરત જ નહીં, તો આ કોઈ પણ સિચ્યુએશન વખતે સીધી તમારા ઘર જે છે ત્યાં મિસાઇલ આવત અને ભારતને ખૂબ મોટું નુકસાન થાત. પરંતુ આ S-400 માં ઘણો બધો વિરોધ થયો, પણ મોદી સાહેબ અને ભારત સરકાર એ અડી રહી, જેની પરિણામે આજે હજારો ભારતીયો એ જીવિત છે. દોસ્તો, આ જ પ્રકારે એક ન્યૂઝ જે છે આવી રહ્યા છે કે ભારત ઉપર પાકિસ્તાને સીધું જે છે અલગ અલગ સેન્ટરો ઉપર રાતના 8 વાગ્યાથી મિસાઇલ એટેક કરવાનું શરૂ કર્યું. આ બધા જ મિસાઇલ એટેકો છે જમ્મુ કાશ્મીરથી લઈ જમ્મુ કાશ્મીર, પંજાબ, અમૃતસર, રાજસ્થાન અને ગુજરાતના ભુજ સહિત આખી જે બોર્ડર ઉપર પાકિસ્તાને ડ્રોનના મારફતે ભારત ઉપર હુમલો કરવાનું શરૂ કર્યું. અને ત્યારબાદ સૌથી પહેલું જે સિસ્ટમ S-400 પાકિસ્તાનના આ તમામ મિસાઇલો, તમામ ડ્રોન્સને તોડી પાડ્યા અને પછી ભારતની જવાબી કાર્યવાહી શરૂ થઈ. હા, એક કહેવત છે કે જ્યાં સુધી સિંહ સૂતો છે ને ત્યાં સુધી જ સારો છે. સિંહ જો એકવાર જાગી ગયો તો પછી સામેવાળાના ચીથડા ફાડી નાખે. અને હવે પાકિસ્તાનને આ ખબર પડશે. આજની રાત ભારત માટે પણ મહત્વની છે અને આજની રાત એ પાકિસ્તાન માટે પણ મહત્વની છે. પાકિસ્તાને ભૂલ કરી છે, મોટી ભૂલ કરી છે. અને એ વારંવાર કહેવામાં આવ્યું હતું કે જો પાકિસ્તાન કોઈ મિસ એડવેન્ચર કરશે તો પાકિસ્તાનને ભોગવવું પડશે. હવે તો ખુદ નરેન્દ્રભાઈ મોદી, અમિતભાઈ શાહ, આ બંને ગુજરાતીઓ સાહેબ, આ બંને ગુજરાતીઓ છે એ હવે ઉપર બેઠા છે. અને એ ઉપર બેઠા હવે એ બે ગુજરાતીઓ છે એ પ્રોપર રીતે કામ કરે છે. કારણ કે જે જવાબ પાકિસ્તાને જે ભાષામાં આપવાનો હતો એ જ ભાષાની અંદર આપવામાં આવે છે. અને આજ સાથે પાકિસ્તાન ગવર્મેન્ટે આખું પાકિસ્તાનને બ્લેકઆઉટ કરી દીધું છે, લાઇટ જ જતી રહી છે. બરાબર, હવે આ બધી જ વસ્તુ થઈ, આ વસ્તુ ઓપરેશન શક્ય બન્યું. આજે ભારત ગર્વથી ઊંચું રહી શકે છે. આજે ભારતના જે લોકો, કરોડો લોકો છે, એ અત્યારે શાંતિથી પોતાના ઘરની અંદર હાલમાં બેઠા છે. તો એ આ વ્યક્તિને કારણે, એટલે કે ભારત સરકારને કારણે, એટલે કે નરેન્દ્રભાઈ મોદીની આ ગવર્મેન્ટને કારણે જે છે એ અત્યારે ભારતના તમામ લોકો એ પોતાના ઘરની અંદર સુખેથી બેઠા છે, શાંતિથી એ આ વિડીયો પણ જોઈ રહ્યા છે. દોસ્તો, કે જો ઘણા બધા મીમ્સ છે એના પછી માર્કેટમાં ચાલ્યા છે, પણ એક છે કે કાં તો હવે બે જ ઓપ્શન છે, કાં તો POK પાછું લઈએ, કાં તો આખું ઇસ્લામાબાદ છે, આખું પાકિસ્તાન છે એને ગાઝામાં, ઇઝરાયલનું જે બાજુમાં ગાઝા છે, જે રીતે ઇઝરાયલે ગાઝા ઉપર હુમલો કરી અને નેસ્તો નાબૂદ કર્યું, એવી રીતે બનશે. અને કદાચ બરાબર એમ કહેવાય છે કે મને અત્યારે ખાસ યાદ આવે જે ઓલો છાવા મૂવીનો ડાયલોગ કે હવે તો નમઃ પાર્વતી પતયે
હર હર મહાદેવ. આ મને ચોક્કસથી યાદ આવે. અને હવે તો ખુદ હનુમાનજી જે છે એ સવાર છે. હવે ભારતને કોઈ રોકી ન શકે. હવે ભારત જે છે ક્યાંય રોકાશે નહીં. પણ એ વાત ખરી છે કે ભારતે જે પણ પાકિસ્તાનીઓ અહીંયા મિસ એડવેન્ચર કરવા આવ્યા હતા અને એ મિસ એડવેન્ચરની અંદર પાકિસ્તાનના જે F-17 અને F-16 આવી રીતે ટોટલ 3 ફાઇટર પ્લેનને ભારતે તોડી પાડ્યા. એમાંથી 2 પાયલોટો પકડાયા છે, એક જેસલમેરની અંદર અને એક જે છે જમ્મુ કાશ્મીરમાં અખનૂર પાસે એ પકડાયા છે. પણ એ જરૂરથી છે કે દોસ્તો હવે આપણે વોર ઉપર છીએ. હવે ભારતના તમામ લોકોએ ખાસ ધ્યાન રાખવું પડશે. પાકિસ્તાને બહાર જે મિસાઇલ આપણી ઉપર નાખી અને એ બધી જ મિસાઇલો ઇન્ટરસેપ્ટ કરીને એ ડિસ્ટ્રોય કરી નાખી, તોડી નાખી છે. પણ ભારતે પછી કહેવાય ને કે ગુજરાતીમાં કહેવત છે કે 100 સુનાર કી ઓર 1 લુહાર કી. હવે ભારતે પોતાની 100 મિસાઇલ કાઢી અને આખું પાકિસ્તાનની અંદર જે છે તહેસ નહેસ હવે કરવાનું નેમ રાખી લીધું છે. કહેતા હતા કે રેવા દો ભાઈ, તમે આ વસ્તુ રેવા દો, આતંકીઓને નાબૂદ કરો, આતંકીઓને કાઢો, આતંકીઓને માર નાખો. બરાબર, તમારા દેશની અંદર છે, તમારા જ દેશની અંદર લાદેન છુપાણો તો દુનિયાને ખબર છે, પણ પાકિસ્તાન માયનું નહીં. આ ઈ જ ભૂખેલ દેશ છે કે ઈ ભૂખેલ દેશે આવું મિસ એડવેન્ચર કર્યું અને પોતાનું જ મોત જે છે વહોરી લીધું છે. બરાબર. અને અત્યારે હાલની અંદર પાકિસ્તાનના જે ઘણા બધા એવા એવું સમાચાર મળી રહ્યા છે કે ફાઇટર જેટ છે એને તોડી પાડવામાં આવે છે, તબાહ કરી દેવામાં આવ્યા છે. ઇસ્લામાબાદ, કરાચી થી લઈ બધી જગ્યાઓ, રાવલપિંડી, બધી જગ્યાઓ ભારતે એક એટેક જે છે કરી દીધો છે. અને સાથે સાથે ભારતની અંદર પણ સંપૂર્ણ બ્લેકઆઉટ આખા પટ્ટામાં કરી દેવામાં આવ્યું છે. ગુજરાતથી લઈ રાજસ્થાન આખું અત્યારે હાલ બ્લેકઆઉટ છે, લાઇટ નથી. ચંદીગઢ, અમૃતસર, જમ્મુ અને કાશ્મીર આ બધી જગ્યાઓ બ્લેકઆઉટ છે. જે ધર્મશાલાની અંદર IPL નો મેચ પણ ચાલતો હતો એ મેચને પણ રોકાવી દેવામાં આવ્યો છે. અને એ મેચની અંદર જેટલા ખેલાડીઓ છે એના માટે સ્પેશિયલી વંદે ભારત મોકલી અને તાત્કાલિક એને દિલ્હી લઈ આવવાની વ્યવસ્થા છે એ કરી આપવામાં આવી છે. પરંતુ સાથે સાથે કે ભારતે શું પરાક્રમ કર્યું છે, ભારતીય સેનાએ શું પરાક્રમ કર્યું છે સાહેબ એ સમજવું પડે. અને એ છે આ ભારતે આ પ્રકારનું પરાક્રમ પાકિસ્તાનનું જે પંજાબની અંતર્ગત એ એક એરબોર્ન વોર્નિંગ કંટ્રોલ સિસ્ટમ હતી એ સેલ્ફ ડિફેન્સની, એ ભારતે એ તોડી પાડી છે. ભારતે લાહોરની અંતર્ગત એની એર ડિફેન્સ સિસ્ટમ પણ તોડી છે. હવે આ જ સાચો સમય છે. ટૂંક સમયમાં કદાચ તમે એવા ન્યૂઝ પણ સાંભળી શકો, એવી ખબર પણ સાંભળી શકો કે ભારતીય સેના છૂટો દોર લઈ અને સીધી POK ની અંદર પાકિસ્તાનની અંદર ઘૂસી ગઈ છે. અને જ્યારે ભારતીય સેનાના એ જવાનનો પગ POK ની ધરતી ઉપર પડશે ત્યારે એ ધરતી જે છે એ બોલશે કે આવ્યો મારો મા ભારતીનો સાચો સપૂત. અને આ મા ભારતીના સાચા સપૂતને પછી જે છે એ POK લઈ લેવામાં આવશે. બરાબર છે. આપણે આપણું જે જગ્યા છે એ હંમેશા લેશું. અને હવે આવનારા સમયની અંદર કદાચ દેશની અંદર ઇમરજન્સી પણ લાગી શકે છે, રાષ્ટ્રીય કટોકટી પણ લાગી શકે છે. આપ સૌ દોસ્તોને નમ્ર વિનંતી છે કે આપ ખોટી ખબરોથી ફેલાવશો નહીં, ખોટી મિસઇન્ફોર્મેશન ફેલાવશો નહીં, ફેક ન્યૂઝની સામે જે છે તમે કોઈ એવા વસ્તુઓ ફેલાવશો નહીં અને સરકારશ્રીની તમામ સૂચનાઓનું પાલન કરશો. પણ હા, એક છે ઘણા બધા મીમ્સની અંદર પણ આ મીમ્સમાં પણ મજા આવે કે ભાઈ પૂછે છે કે આજ સુબહ કી ચાય આપ ક્યાં પર પીના પસંદ કરોગે. અને જે ચાથી આપણને જે વારંવાર ટ્રોલ કર્યા હતા આજે એને સાચો જવાબ જે છે એ મળી ગયો. પણ આવામાં ખબર પણ મળે છે કે પાકિસ્તાનના આર્મીના જે જવાનો છે, જે ઓફિસર્સ છે મોટા મોટા રેન્કના, એ પાકિસ્તાન છોડી અને ભાગી રહ્યા છે. ખુદ નવા જે પાકિસ્તાનનો જે પ્રધાનમંત્રી છે શહેબાઝ શરીફ, અને એ ખુદ ઇસ્લામાબાદની બાજુમાં ત્યાં હુમલો થાય છે અને બંકરમાં એ છુપાઈ ગયેલો છે. ખૂબ મહત્વના બીજા એક સમાચાર છે કે પાકિસ્તાને પાછું તો ડિનાય કર્યું, પાકિસ્તાને ના પડી કે અમે લોકોએ આ ભારત ઉપર હુમલો જ નથી કર્યો. તો આ મિસાઇલ કોણ છોડી ગયું હતું? જો તમે નથી છોડી ગયા તો આટલી બધી મિસાઇલ ભારત ઉપર કોણે છોડી? પાકિસ્તાન પોતે બિચારું બની રહ્યું છે. પણ આ વખતે ભારતે યુએસના જે NSA સાથે પણ વાત કરી છે, સાથે સાથે યુરોપિયન યુનિયનના જે સેક્રેટરી છે એની સાથે પણ વાત કરી છે, ઇટલીના ડેપ્યુટી PM સાથે પણ વાત કરી છે. તમામ વિશ્વને સાથે લઈ અને એક રીતે જે છે સ્ટ્રેટેજિકલી અને એક બુદ્ધિથી લડી રહ્યા છે. અને ટૂંક સમયમાં
કંઈક નવા ન્યૂઝ જે છે, કંઈક નવી જે ખબર જે છે તમને મળશે. પણ હા, કે પાકિસ્તાન ના પાડી રહ્યું છે કે અમે તો કંઈ કર્યું જ નથી, આ તો એમનેમ થઈ ગયું. બરાબર, ભારતે અમારી ઉપર હુમલો કરી દીધો, ભારતે હુમલો થોપી દીધો. બરાબર, પણ આવામાં એક ખૂબ બહુ મોટા એવા હજી એ ન્યૂઝની પુષ્ટિ નથી, પરંતુ એવું કહેવાય છે કે અહીંયા શાહબાઝ શરીફ છે પાકિસ્તાનનો પ્રધાનમંત્રી, અને પાકિસ્તાનના પ્રધાનમંત્રી છે એ દેશ છોડી અને ભાગી રહ્યા છે. હવે સાચું શું છે તો આપણને આવતીકાલે નેક્સ્ટ ટાઈમમાં ખબર પડશે. પણ દોસ્તો, આ એ સાચો સમય છે આપણા દેશના તમામ જવાનો છે એને સપોર્ટ કરવાનો. તમારે નીચે કોમેન્ટ બોક્સની અંદર જય હિન્દ કી સેના લખી અને નીચે કોમેન્ટ બોક્સ જે છે અંદર લખી શકો છો. જય હિન્દ કી સેના તમારા વોટ્સઅપ સ્ટેટસની અંદર, ઇન્સ્ટાગ્રામ, જે બધી જગ્યાએ તમે સ્ટેટસ મારી શકો છો. તમે તમારા ઘરથી જ ભારતીય સેનાનો જે જુસ્સો છે વધારી શકો છો. અને હા, જો તમારી આસપાસ કોઈ પણ પ્રકારની આર્મીની કે સેનાની એક્ટિવિટી જે છે એ ખબર પડે, મૂવમેન્ટ ખબર પડે, તો મહેરબાની આપ લોકો એને રેકોર્ડ ન કરતા, કારણ કે જેનાથી તમે ઇનડાયરેક્ટલી દુશ્મનને સપોર્ટ કરશો. માં ભારતીના સાચા સપૂત એને નાગરિક તરીકે તમારે ચોક્કસથી ભારતની સેનાની સાથે રહી જે રીતે સરકાર કહે છે એ જ પ્રકારે પાલન કરી અને કામ કરવું પડશે. પણ હા, હવે આ પાકિસ્તાનીઓએ નવો એક કિમિયો શરૂ કર્યો છે. ભારતના ઉપર સાયબર એટેક કરવાનું શરૂ કર્યું છે. તમારા મોબાઈલમાં કોઈ પણ પ્રકારના જે અનવોન્ટેડ કે જે એમનો ખાલી ખોટી લિંકો આવે છે એને ક્લિક ન કરશો. એનાથી તમારી સાથે સાયબર એટેક થઈ શકે છે. કોઈ અજ્ઞાત નંબર, કોઈ અનઆઇડેન્ટિફાઈડ, જે તમારી ઓલામાં ન હોય, લિસ્ટમાં ન હોય એવો કોઈ નંબર છે એ એના ઉપર, અથવા તો કોઈ એવો વોટ્સઅપ મેસેજ ઉપર જો તમને મળે છે તો ક્લિક ન કરતા, જેથી કરીને તમે સાયબર એટેકનો ભોગ ન બનો. પણ હા, આ રીતે જે છે એ એટેક થયો. જેસલમેરની અંદર જે પ્રકારની ઘટના બની, 30 થી પણ વધારે જે છે એ મિસાઇલો એ ભારત ઉપર અને ભારતના આર્મી જે ફેસિલિટી છે એના ઉપર કરવામાં આવી, અને ભારતના સિવિલિયનો ઉપર જે છે આ પ્રકારનો હુમલો કરવામાં આવ્યો. હવે આ એક્ટ ઓફ વોર, અને આજની રાત કાં તો પાકિસ્તાન નહીં અને કાં તો આપણે નહીં. આજની રાત જે છે એ નક્કી થશે કે આ દુનિયાની અંદર પાકિસ્તાન શું કરશે, શું નહીં કરે. પણ હા, એવામાં એક સૌથી મોટો એક ખબર આવી રહી છે. સૌથી મોટી ખબરમાં એ છે કે પાકિસ્તાનના જે સેનાના જનરલ, કે જેનાથી જ આ આખી યુદ્ધ શરૂ થયું છે, જેના એક સ્ટેટમેન્ટથી આ પ્રકારની આખી વાત શરૂ થઈ છે, જેના એક સ્ટેટમેન્ટથી આખો હુમલો જે છે એ પ્લાન કરવામાં આવ્યો છે, જેના દ્વારા ઇનડાયરેક્ટલી રીતે આ હુમલાને સપોર્ટ કરવામાં આવ્યું છે, એવા આસિમ મુનીરને એ પકડી લેવામાં આવ્યા છે, એની ગિરફતારી કરી દેવામાં આવી છે. અને એના બાદ નવા જે છે એ આખા એ પાકિસ્તાની સેનાના જનરલ એ શમશાદ મિર્ઝા, અને પાકિસ્તાનની અંદર અત્યારે હાલ ઇમરજન્સી લગાડી દેવામાં આવી છે. દોસ્તો, પાકિસ્તાને વારંવાર ન્યુક્લિયર હુમલાની આપણને ધમકીઓ આપી છે. પાકિસ્તાન પણ જાણે છે કે જો ન્યુક્લિયર હુમલો કર્યો તો દુનિયાની અંદર આવતીકાલનો સૂરજ એ પાકિસ્તાન જોઈ નહીં શકે. પણ હા, આ વખતે સંદેશો સ્પષ્ટ છે કે હવે બસ થયું. આતંકવાદનો જળ મૂળમાંથી ખાત્મો. આવનારી 100 પેઢી આતંકવાદની અંદર, એ આવનારી 100 પેઢી જે છે એ આતંકવાદીની 100 પેઢી હવે યાદ રાખશે. એનામાં મગજમાં ડર હશે કે જો ભારતની અંદર આતંકવાદ ફેલાવ્યો, ભારતના નિર્દોષ લોકોને માર્યા, ભારતના સેનાને કોઈ પણ જવાનો મર્યા, તો એની સામે ભારતીય સેના, ભારત સરકાર એ ચોક્કસથી એ કાર્યવાહી કરશે. પણ હા, કે આ હેડક્વાર્ટર્સ છે આપણા બધા સેફ છે. હજી સુધી એક પણ પ્રકારના જે સિવિલિયનોનો, એ સામાન્ય નાગરિકોની એ મોતના ખબર નથી. કોઈ પણ આપણા તરફથી નુકસાન એવું થયું નથી. આપણા દ્વારા કોઈ પણ એવી રીતે ભારતના અંદર નુકસાન થયું નથી. એ આપણા માટે હાલ એ ખૂબ જે છે મહત્વની વાત છે. પરંતુ જે પૂંછની અંદર થયું, આ એનો બદલો છે. બરાબર, ભારતના એ 5 સૈનિકો શહીદ થયા છે, આ એનો બદલો છે. બરાબર, પણ ટ્રમ્પ, બરાબર, હવે આ બધી જ વસ્તુઓ ચાલતી હોય ત્યારે ટ્રમ્પની પણ એક સ્ટેટમેન્ટ સામે આવે છે. અમેરિકાએ ચોખ્ખું કહી દીધું છે કે ટ્રમ્પે ભારતને ચોખ્ખો ખુલ્લો સપોર્ટ જે છે ટેરરિઝમની સામે એ કરી દીધો છે. કારણ કે 2 દિવસ પહેલા ટ્રમ્પને જે જોતું હતું એ નરેન્દ્રભાઈ મોદીની સરકાર દ્વારા એને આપી દેવામાં આવ્યું છે. હવે ટ્રમ્પ ખુશ છે, કારણ કે યુએસની પ્રોડક્ટ ઉપર 0% ટેરિફ કરી દીધું. વાત થઈ ગઈ પૂરી. બરાબર, આ સાથે
એક ખૂબ મહત્વના બીજા પણ અપડેટ છે કે ભારતે ન્યૂ દિલ્હીની અંદર જે ઇન્ડિયા ગેટ છે એને પણ સુરક્ષાના કારણોસર એ ખાલી કરાવી રહ્યો છે. દોસ્તો, આજની રાત સુવાની નથી, આજની રાત જાગવાની છે પ્રબુદ્ધ નાગરિક તરીકે, અને આ રાતની અંદર કંઈ પણ થઈ શકે છે. ટૂંક સમયમાં કદાચ જો સિચ્યુએશન હજી પણ ખરાબ થાય, હજી પણ જો પાકિસ્તાન તરફી જે છે આર્મી એ ઘૂસે, કારણ કે એ લોકો પણ હવે મરવા માટે જ આવે છે, એને પણ ખબર છે, પણ હવે એ લોકો પણ આગળ વધી રહ્યા છે. ભારતીય સેનાને પણ છૂટો દોર છે. બીએસએફ પણ હવે જો આગળ વધે તો ચોક્કસથી જે છે કાલ સવારની ચા તો પાકિસ્તાનમાં જ હોય, અને ચાની હેરે ગાંઠિયા પણ હોય ગુજરાતના, અને ગાંઠિયાની હેરે ખમણ પણ જે છે કરાચીમાં, પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં અને લાહોરમાં મળતું હોય. બરાબર છે, પણ એનો માટે સમય થશે ચોક્કસથી. પણ હા, હવે દેશની અંદર કોઈ પણ સમયે ઇમરજન્સી લાગી શકવાના સંભવતઃ શક્યતા છે. લાગી પણ શકે અને કદાચ ન પણ લાગે, પરંતુ જે પણ છે એ ઇન ફ્યુચર થોડા સમયમાં ખબર પડી જશે. પણ હા, વિશ્વાસ રાખો આપની સરકાર ઉપર, ચોક્કસથી છે. અને હનુમાનજી જે છે, બરાબર, બજરંગબલી છે, ચોક્કસથી આ વખતે હવે આપણી એ મિસાઇલની સાથે છે. બરાબર, જ્યાં જાય, જેમ રાવણની લંકા બાળી તેમ પાકિસ્તાન ન બળે ને, તો હનુમાનજી જે છે ને એને આપણને ખુદ આશીર્વાદ આપ્યા છે. અને આપણા બંને ગુજરાતી ઉપર, પોનોતા પુત્ર ઉપર સમગ્ર ગુજરાત અને દેશને વિશ્વાસ છે. આશા રાખીએ માહિતી સમજાઈ હશે, અને રાત્રેના આટલા સમયે તમારા માટે આ વિડીયો લાવ્યો અને અપડેટ આપતો રહીશ. હજી પણ ફેક ન્યૂઝની સામે અપડેટ જે છે મારી આવતી જશે. પણ નીચે જો તમે સપોર્ટ કરતા હોય અને તમારી છાતી જે છે એ ગદગદ ફૂલતી હોય તો લખો જય હિન્દ કી સેના નીચે કોમેન્ટ બોક્સમાં. અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.